વેલકમ બેક। સરકાર ભલે મોટા મોટા દાવાઓ કરે, પરંતુ આઝાદીના 78 વર્ષ પૂર્ણ થયા બાદ પણ રાજ્યના કેટલાક એવા પણ ગામો છે જ્યાં હજુ સુધી વીજળી પહોંચી નથી। દાહોદના મીરાખેડી, કાળીગામ સહિતના ગામોમાં રહેતા લોકો હજુ પણ વીજ પુરવઠાથી વંચિત છે। વીજળી ન મળતા 100થી વધુ પરિવાર અંધકારમાં જીવન પસાર કરવા માટે મજબૂર બન્યા છે। ઘરમાં લાઇટ ન હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાત્રે અંધારામાં રસોઈ બનાવવામાં ગૃહિણીઓને ભારે હાલાકી પડે છે। એટલું જ નહીં, ગામના બાળકોના શિક્ષણ પર પણ અસર પડે છે। ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, વીજ વિભાગમાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઈ, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। હાલ ગ્રામજનોએ તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ઘરોમાં વીજ પુરવઠો પહોંચાડવાની માંગ ઉઠાવી છે। સાહેબ, અમારે देखो लाइट ની ઘણી તકલીફ છે। આ 10,000 થાય ત્યારની અમે કોઈ લાઇટ ની ઘણી અમે આટલી અરજીઓ કરે છે, બધે કરી છે, પણ અમારા કોઈ ઠેકાણા નથી પડતા। અમારી આટલી ઉંમર લગભગ 55 વર્ષ ઉંમર મારે થઈ ગઈ છે સાહેબ, ત્યાં સુધી અમારા ગામમાં લાઇટ નથી આવતો। અમારા બાળકો ભણવા માટે હમણાં ઓનલાઈન થઈ ગઈ મોબાઈલમાં। અમે મોબાઈલ ચાર્જિંગ કરેલો 1 કિલોમીટર દૂર ઉપર જાય છે સાહેબ, તો કોઈ કહે કે અમારે લાઇટના બિલ ભરવા હોય, તમારે લાઇટ નથી અહીં તો બંધ થઈ ગયું છે, તો અમે મોબાઈલ લઈને આવતા। અમારે કોઈ ઇમરજન્સી કામ પડી ગયું હોય તો ફોન કરવામાં અમારે ઘણી તકલીફ પડે છે। અમારે લાઇટ નથી, ઉનાળામાં કેટલીક તકલીફ પડે છે અને રસોડું કરવાની બહુ તકલીફ પડે છે, અને મારે અંધારામાં છોકરા જમાડવાની બહુ તકલીફ પડે છે, અને મારે રસોડું બનાવવાની બહુ તકલીફ પડે છે, અને ગરમીનો વિસ્તાર છે સાહેબ, અને છોકરા કેવી રીતે ભણાવવાનું, લાઇટ નથી ને ચાર્જિંગ કરાવવા 1 કિલોમીટર જવું પડે છે સાહેબ। મીરાખેડી ગામની અંદર આઝાદીના 78 વર્ષ થઈ ગયા। સરકાર આજે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી ચૂકી હોય, તે છતાં મીરાખેડીના આજે એક અમારું બોરવા ઘાટી એક ફળ્યું છે, એમાં 150 જેટલા મકાનો છે, પણ આઝાદીના 78 વર્ષ થવા છતાં આજ દિન સુધી આ લોકોને લાઇટની સુવિધા આપવામાં આવી નથી। દરેક પ્રકારના નેતાઓ દરેક ચૂંટણીની અંદર આવે અને લોકો એમની જે વેદના છે એમની સામે ઠાલવે, તે વખતે લોકો ઠાલા વચનો આપી જાય છે, અને જીત્યા પછી આ લોકોની સામે કોઈ જોતું નથી। આજે સરકાર મોટા મોટા તાયફા કરી રહી છે। ટ્રાઇબલ સપ્લાયની યોજના અંતર્ગત અમારા આદિવાસીઓ માટે જે પણ કઈ યોજના હોય એના માટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, પણ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, પ્રમુખ હોય, એ પોતાના મળતિયાઓને તાયફાઓમાં આવરી નાખે, અને ખરેખર ગામડાના જે ઊંડાણના વિસ્તારના જે લોકો છે તેઓ આજ દિન સુધી આ લોકોના, આ નેતાઓના ભોગે આજે લાઇટ વિહોણો છે। અને જે લોકોને ત્યાં ઘરે લાઇટો નથી કે લાઇટના કનેક્શન નથી આપેલા, એ બાબતનું અમે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી દઈશું, અને એમનામાંથી અમે તપાસ કરીશું કે કોને ફોર્મ ભરેલા છે કે નથી ભરેલા, અને જેમને ફોર્મ નથી ભરેલા તો એમને અત્યારની કચેરીથી ફોર્મ આપી દેવામાં આવશે, અને પછી એમને જે નિયમોનુસાર જે કાર્યવાહી કરવાની થતી હશે એમને કનેક્શન આપવા માટેની તે કાર્યવાહી અમે ત્વરિત ધોરણે ચાલુ કરી દઈશું।